નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે યસ બેંકના શેર વિશે વાત કરવાના છીએ। આજના દિવસે શેરમાં આપણને સારી તેજી જોવા મળી રહી છે અને આ શેરમાં તેજી કેમ આવી એના વિશે ડિટેલમાં માહિતી જોઈએ। સાથે સાથે એક્સપર્ટ શું જણાવે છે આ શેર વિશે એના વિશે પણ આપણે માહિતી જોઈએ। સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો યસ બેંકનો શેર આજે 8% વધુ ઉછળીને ₹22.65 ઇન્ટ્રાડે ટોચ પર પહોંચ્યો હતો, જે છેલ્લા ઘણા દિવસથી ઘટાડા બાદ આજે 8% સુધીના ઉછાળો નોંધાયો અને ટોટલ 11% જેટલો શેરમાં ઉછાળો જોવા મળ્યો છે અને ક્લોઝ થયો છે। 9 ફેબ્રુઆરી 2024ના રોજ યસ બેંકનો શેર ₹32.81ની વાર્ષિક ટોચે પહોંચ્યા બાદ 22 થી 24 રૂપિયાની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો હતો। યસ બેંકના શેરમાં ઉછાળા પાછળનું કારણ બેંક નવા પ્રમોટરની શોધ કરવાનું વિચારી રહી હોવાનું અહેવાલો છે। અહેવાલો જાહેર થયા બાદ સવારે 9:30 વાગ્યા સુધીમાં સ્ટોકમાં 2%નો વધારો થયો હતો। ઉલ્લેખનીય છે કે બેંક તેના 51% હિસ્સાનું વેચાણ $8 થી $9 અબજ ની વેલ્યુએશન સાથે ફંડ એકત્ર કરવાનું લક્ષ્ય ધરાવે છે। પાછલા એક વર્ષમાં આશરે 35%નો વધારો થયો છે શેરમાં। રિપોર્ટ અનુસાર સિટી ગ્રુપના ઇન્ડિયા યુનિટની આશરે $7.2 અબજ ની વર્તમાન માર્કેટ કેપ સાથે બેંક સાથે સંભવિત ખરીદારીની શોધમાં સુવિધા આપવા માટે નિમણૂક કરવામાં આવી છે। અહેવાલ મુજબ યસ બેંક હિસ્સો વેચવા માટે ચર્ચા શરૂ કરી છે અને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓને આમંત્રણ મોકલ્યું છે। રિપોર્ટમાં જણાવ્યું છે કે કંપની 26%થી વધુ હિસ્સો ધરાવતા કોઈપણ નવા પ્રમોટરને આરબીઆઈની વિશેષ મંજૂરીની જરૂર પડશે। ક્વાર્ટર 3 FY24માં યસ બેંકનો ચોખ્ખો નફો એક વર્ષ અગાઉ 51.5 કરોડથી વધીને ₹231.6 કરોડ થયો। આ સમયગાળા માટે ગ્રોસ નોન પરફોર્મિંગ એસેટ એ જ સમયગાળા માટે 2% રહી હતી, જ્યારે નેટ એનપીએ સુધરીને 0.9% થયો હતો। બ્રોકરેજ હાઉસ અનુસાર આરબીઆઈ દ્વારા એચડીએફસી બેંક દ્વારા યસ બેંકમાં હિસ્સો ખરીદવાની મંજૂરીને પગલે શેર મજબૂત અપટ્રેન્ડ ધરાવે છે। જોકે જેફરીઝ અને અન્ય ગ્લોબલ બ્રોકરેજ હાઉસ રેટિંગમાં ઘટાડો કર્યો છે। જો આજે જાહેર થયેલા અહેવાલો સાચા ઠરે તો યસ બેંકને ખરીદદાર મળી જાય તો આગામી સમયમાં શેરમાં આકર્ષક તેજી જોવા મળી શકે છે। એટલે કે જે એચડીએફસી બેંક છે એ જ યસ બેંકમાં હિસ્સો ખરીદવાની મંજૂરી આપવામાં આવી છે। તો જો આ સમાચાર સાચા પડે તો યસ બેંકમાં આગળ પણ આપણને ભારે તેજી જોવા મળી શકે છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।